આ યંત્રો હવે તને નહીં મળે. તમને ના મળે? હજુ 10 મિનિટ નથી આપ્યા. આપ્યા કોને? તે તો મેં આપ્યા અને મને તમે એમ કહો છો નજીકથી દૂર થઈ જાવ ને કારણે બારીને ભસ્મ કરી નાખી. આવું ભગવાન ના ચાલે હો. હા એમ નહીં, તમે મારો જીવ લીધો. જીવ કોને લીધો? આમને લીધો. વચને કોણ બંધાણું? આ બંધાણા. એટલે વચને આ બંધાણા છે. પૃથ્વી લોકો પર આમને રહેવા આવવાનું છે. તમે શું લેવા વચ્ચે ખોટા ખોટા? તમારું રોકાણ નહીં, તમારું નુકસાન નહીં, તો વચ્ચે ચોથ શું લેવા મારો છો? તમે ઉછીની શું લેવા છો? ઉશીની એ શું હોય? એટલે અમારા પૃથ્વી લોક ઉપર છે ને આવા ઉડતા તીર બહુ બધા પકડનારા મળે છે. એટલે તમે વાત જાણતા નહીં, તમારે કઈ લેવા દેવા નહીં અને તમે વચ્ચે કૂદી ના પડશો એમ કહું છું ભગવાન. આ અમારું બધાનું શું છે મેટર છે. અમે અમારી રીતે લડી લઈએ છીએ. તમે ખાલી મોટા ભગવાન છો, આજ્ઞા આપી દો, જાઓ વચને બંધાણા છો, 15 દિવસ નીચે થઈને પાછા આવતા રહ્યો, પણ ફરીવાર મને પૂછ્યા વગર વચન આલતા નહીં. એવું કહો ને એમને, ફરીવાર ભૂલ ના કરતા એવું કહેવું જોઈએ. હા આ તુચ્છ વ્યક્તિની વાત સાચી છે. જોયું પ્રભુ, બસ આવી રીતે મને અને ચિત્રગુપ્તને એની ભોળી મીઠી મીઠી વાતોમાં ભોળી દીધા, ફસાવી દીધા અને 15 દિવસથી અમને હેરાન કરે છે. એ ભગવાન ખોટું બોલે છે. યાર નહીં કરતો, તમને નહીં ખબર. નીચે આવીને તો 32 ભાતના ભોજન જમશે, સ્વાદિષ્ટ ભોજન જમશે અને ભગવાન કશું કામ નહીં કરતા, બેઠા બેઠા ઓર્ડર કરે છે. ભગવાન હું મારા ધર્મપત્ની આમની સેવામાં લાગી રહ્યા છીએ અને મને કહે છે હેરાન કરે. આવું ખોટું બોલે પાપ કહેવાય ને? ભગવાન સાચું કહેજો તો પાપ થઈ ગયું ના કહેવાય? મને આયુષ આપી દો. ખબર ચિત્રગુપ્ત આ શું બોલી રહ્યો છે? પ્રભુ મેં તમને કીધું તું કોની વાતોમાં ના આવશો. એની મીઠી વાતો કરીને આપણને બોલાવી દે છે પ્રભુ. અમને તો હેરાન કરે, તમને હેરાન કરશે. આ ચિત્રગુપ્તની વાણી તો જો, એની ભાષા કેવી બદલાઈ ગઈ છે. આ શું છે? તો બદલે દે ભગવાન. અમારા હાથનું ખાધું છે. અમે ઉત્તર ગુજરાત વાળા છીએ. ચોથી આયા પાણી એવું બોલે તો અમારું ખાય તો નહીં કહેતા જેવો અન્ન એવો ઓટકાર. એવું ખાય એટલે અમારી વાણી એમને આવડી જાય છે. હા અરે તું ચપકા કે તું ચૂપ રે. જો આ બોલે છે ને અમારે જેવું. એક મિનિટ હું શું પ્રભુ ક્ષમા કરજો. તમે 2-4 દાડા નીચે રહેવા દાવો, બહુ મજા આવશે. એવા ખાવાના સ્વાદિષ્ટ ભોજન મળે છે ને પૃથ્વી લોકો પર. હા તમે તો અહીંયા શું કહે છે, ફળફળાદી ખાતા હશો. ત્યાં તો તમે તો પીઝા, બર્ગર, વડાપાવ, આમ તમે જો દૂધનો હલવો, બરફી, કાજુ કતરી, પેંડા. જો ખાલી નામ બોલે આમ જો અહીંયા કે મોંમાં પાણી આવી ગયું. એ તમને નહીં રહેવા, ખાલી 2 દાડા આંટો મારો. ખાલી 1 દાડો રહેવા આવો. ખામે મારા ધર્મપત્ની જે રોટલા બનાવે, હા શાક બનાવે, હા જે ભોજન બનાવે છે ને, તમને ખબર છે મારા ધર્મપત્ની રોજ હારો કરીને ખવડાવે છે ને. આમને તો એમના આભૂષણ એના દાનમાં આપેલા છે. પૂછો હવે શું સ્વાદિષ્ટ ભોજન બનાવે છે? ના એટલું ખરાબ ભોજન બનાવે છે કે મારે માંડ 60-70 રોટલાથી ચલાવવું પડે છે. પ્રભુ હવે તો મને ખબર પડી છે. અમે પૃથ્વી લોકો વાળા હારા છીએ કે અમે તો શું કહેવાય તુચ્છ છીએ, હરામી છીએ, પાપી છીએ, તો અમે જુઠ્ઠું બોલીએ. આ તો દેવ થઈને જુઠ્ઠું બોલે છે. હાય હા, 2 હાથે ડોજું ભર્યું છે અને કેવું ખોટું બોલે છે. હાય પૃથ્વી લોક જેવા થઈ જાય એમ લોકમાં તે સ્વર્ગ લોકમાં તે. તો તમે જુઠ્ઠું નહીં બોલતા? ના આ તો મારો સ્વ બચાવ છે. સ્વ બચાવ? તમારો વાર્તાલાપ બંધ કરો. દેવી યમરાણી, આ બંને શું વાર્તાલાપ કરી રહ્યા છે? મને કાંઈ સમજાઈ નથી રહ્યું. પ્રભુ એમાં એવું છે કે સ્વામી આ મનુષ્ય જોડે 1 માસ માટે પૃથ્વી લોક પર રહેવા માટે વચનમાં બંધાયેલા છે અને હવે 15 દિવસ બાકી છે. હવે જો આપ આજ્ઞા આપો તો એ પૃથ્વી લોક પર જઈને બાકીનું વચન પૂરું કરી આવે. જમદેવ, હવે તમે વચન આપીને જે ભૂલ કરી છે, હવે તમારે નિભાવવી જ રહી. હવે ક્યારે મારી અનુમતિ વગર ક્યારે કોઈને વચન ના આપતા. ભલે પ્રભુ. અને હવે આ આપ્યું જ છે વચન આ તુચ્છ વ્યક્તિને, તો એ નિભાવો. ચાલો હે શું ચાલો? 1 મિનિટ, મને ફરી અહીં મોકો મળવાનો છે. દેવરાજ ઇન્દ્ર સાથે એક નાનકડી વાર્તાલાપ કરી. જય હો પ્રભુ. પ્રભુ મારો આમને જીવ લીધો અને પછી વાતોમાં આમણે મને વચન આપી દીધું 1 મહિનો નીચે રહેવું અને પાપ નહીં કરું. મેં કીધું પાપ કરશો, જો પાપ થઈ જશે તો મને 100 વર્ષનું આયુષ્ય આપવાનું છે. તો એ વચન આપ્યું. તમે પ્રભુ તમારી આજ્ઞા લીધી હતી આમને? ના. તો સાચું કહો, તમે મોટા પ્રભુ છો, તમારી આજ્ઞા વગર અમને ડાયરેક્ટ વહીવટ કરી નાખ્યો, 1.5 ડાયા થયા, તો એની સજા ના હોય?
હા તો પ્રભુ તમારી આજ્ઞા નથી થઈ અને સજા આપો ને યાર ડાયરેક્ટ કોરે કોરું ના ચાલે અમારા પૃથ્વીમાં નિયમ છે ભૂલ થાય તો એની સજા મળે જ તે મળશે. હા યમદેવને સજા મળશે. હવે પણ સજા આલો ભગવાન આ 15 દિવસમાં મારો વારો લઈ લીધો છે હું મારું બૈરું હા 10 દિવસ અમે પૃથ્વી લોકો વાળા રોટલા ખાઈએ ને ભોજન કરીને એટલું આ એક જ વાર ખાઈ જાય છે હા અને હા હું ખેતરમાં મજૂરી કરું ને પૈસા કમાઈને રૂપિયા ધન કમાઉં ને આમને 15 દિવસ મેં પાળવ્યા છે હવે મારી શક્તિ નહીં રહી ભગવાન આમને કહેજો મને હેરાન ના કરે હવે સજા પણ એ જ રહેશે. ના ભગવાન આવું ના કરો 15 દિવસ હા મારી છે ને હા બાપારે બકરી બે થઈ જઈ છે હવે મારથી વધારે નહીં દાડા કઢાય આ બહુ મને હેરાન કરે છે એ સજા ના રાખશો હવે પરિશ્રમ યમદેવ કરશે અને ફળ આ તુચ્છ વ્યક્તિને મળશે. સજા એ જ રહેશે પણ ખાલી ફેરવાનું હા હવે તમે પરિશ્રમ કરશો ફળ મને મળશે યમદેવ વ્યંજનો બનાવશે અને આ તુચ્છ વ્યક્તિ ખાશે. ખાશે મારું ડોજું ભરાશે બરાબર છે હવે તમે મહેનત કરશો અને આનંદિત આ તુચ્છ વ્યક્તિ થશે. વાહ પ્રભુ વાહ જય હો દેવરાજ ઇન્દ્રનો જય હો વાહ એટલે પ્રભુ હવે મારે આરામ કરવાનો 15 દિવસ આ બધી મહેનત કરશે રૂપિયા ધન આ કમાઈ લાવશે હું મારા ધર્મપત્ની બેઠા બેઠા ખાશું વાહ પ્રભુ વાહ શું સજા આપી છે પણ પ્રભુ 15 દિવસ કે એનાથી વધારે કંઈક આપો ને 15 દિવસ તો થશે જ તે ના ફક્ત 15 દિવસ અડધો માસ. પ્રભુ પણ 15 દિવસ તો તમે કીધા એ તો વચને બંધાણા છે એ જ 15 દિવસ થયા તમે સજા જે આપી એમાં કંઈક ઓછું પડ્યું છે મને એવું લાગે છે મનુષ્ય તરીકે મને એવું લાગે છે જપો તો ખરા એક મિનિટ હું શું કહું છું દિવસો તો વધારો પરિશ્રમ એ કરશે એમ ફળ મને મળશે પણ 15 દિવસ તો વચનવાળા છે તમારા તરફથી કંઈક સજા આપો વધારે દિવસો શાંતિ રાખો જપો સાચી વાત છે. હા એની સજા હવે 2 ગણી થશે. 15 દિવસની જગ્યાએ પૂરો 1 માસ. શાબાશ મોઢું બંધ કરો આવે છે વાસ પ્રભુ ક્ષમા કરજો હું શું કહું છું કે અમારા મોઢામાંથી વાસ ના આવે અમે પૃથ્વી લોકો દાંતન કરતા હોય છે બ્રશ કરતા હોય છે આ તમારા સ્વર્ગલોકમાં ને એમાં એવું ના હોય દાંતન એવું નહીં કરતા ના અમારા દેવલોકમાં આવું કાંઈ ન હોય. બરાબર એટલે ગંધતા ફરવાનું એમ અને તમારામાંથી ને આમનામથી આવે છે આ પૃથ્વી લોકો પર રહે છે ને બધું બહુ ખાય છે એટલે વાસ આવે છે બાકી આ ભગવાનનામાં બરાબર વાત સાચી છે હા તો પ્રભુ તમે જે રીતે કીધું છે એ પ્રમાણે આ મહેનત કરીને ફળ મને મળશે ને હા હા ને તો હું બેઠા બેઠા ખાઈશ ને મારી બધી સેવા કરશે ને હા પણ પ્રભુ આ તો તમે અહીંયા આગળ તમે સો એટલે કશું બોલતા નહીં તમારથી ડરે છે એટલે તમે એમનાથી મોટા ભગવાન છો ને તમારા ક્રોધથી એ ડરે છે એટલે બાકી તો આ ગદા મારવાની ધમકી આપે છે મને પૂછ્યું લોકો ઉપર આમને આ ગદાને તો કૂતરું માર નાખ્યું હતું પૂછો કઈડવા આવ્યું હતું તે અને ભગવાન એમને આવું કંઈક કરે ને નીચે આવીને બદલાઈ જાય ના મારું માને તો હું શું કરું હું તો તુચ્છ મનુષ્ય જ કહેવાય તમે મને અહીંથી રસ્તો બતાવીને મોકલો નીચે નકર તમે ભેગા હેડો નહીં કંઈક તો રસ્તો ગોતવો જ પડશે. હા તો હું જ તમારો કોન્ટેક્ટ કેમ ન એમ કે તમારો સંપર્ક કેમ ન કરું આ યંત્રથી થશે દેવી અમરાણીને ફોન લાગે છે આ લગાવે તારે હા પ્રભુ હા યંત્રથી વાત કરે છે બંને હોવે મેઠી મેઠી વાતો કરતા બે વિડીયો કોલમાં હા વિડીયો કોલમાં એ શું હોય છે? એટલે પ્રભુ કેવું ખબર છે તમને સમજાવું નાનકડું બાકીનું દેવી અમરાણી બધું સમજાય છે આમ હું પૃથ્વી લોક ઉપર હોય ને તો તમને અહીંયા યંત્રો દ્વારા દેખાવું હું બોલું તમને સંભળાય અને આમ રૂબરૂ દેખાય તો મારા ભાઈ ધર્મપત્નીને જે ફોન આપે છે ને એમાં હું તમને વિડીયો કોલ કરીશ અને વાત કરાય તમે લડી લેજો બરાબર છે. કેમનો વિડીયો કોલ કરે ને એ દેવી અમરાણી શીખવાડજે દેવી યમરાણી મને શીખવાડી દેશે. હા દેવીમાં શીખવાડી દેજો ને જી પ્રભુ તો હવે ધ્યાન રાખજો જો કોઈ નીચે આવીને જો મારી પર તો દાબ કરી અને ખોટો પાવર બતાવે તો હું તો પ્રભુનો વિડીયો કોલ કરી દઈશ હવે નંબર આવી ગયો દેવરાજ ઇન્દ્રનો હા ના ના પ્રભુ હું તમને વચન આપું છું હું એવું કંઈ જ નહીં કરું હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. હા હવે ગાય બની ગયો હા પ્રભુ સાચું કહું પૃથ્વી લોકો પર મારે જો નરેન્દ્ર મોદી સાહેબનો નંબર નહીં પણ મારે દેવરાજ ઇન્દ્રનો નંબર મળશે એટલે વાત થશે વિડીયો કોલમાં મારું માર્કેટ ચાલો ચિત્રગુપ્ત ચાલો હાલો બસ પ્રભુ મારા પૃથ્વી લોક પર નહીં જવું પણ કેમ? વચને પ્રભુ બંધાયા છે હું નહીં. બરાબર છે જેવી તમારી મરજી. તમે યમલોકનું કાર્ય સંભાળજો. નહીં પ્રભુ હું એકલો નહીં ચિત્રગુપ્ત મારા સુખ દુઃખના સાથી છો તમારે મારી સાથે આવવું જ પડશે. પ્રભુ
આ તુચ્છ મનુષ્ય તમને ભોળવ્યા છે, અમને ભોળવ્યા છે. આ નીચે જઈ અને કઈનું કઈ કરશે, મને સખત મહેનત કરાવશે. પ્રભુ નહીં, હું એકલો નહીં જાઉં. હા તે પ્રભુ એમના હારે આવું જ આવે છે ને, તમે આજ્ઞા આપો દે આવે. બરાબર છે. ચિત્રગુપ્તએ પણ અમારી આજ્ઞાનું પાલન તો નથી જ કર્યું. ચિત્રગુપ્ત, પ્રભુ તમારે પણ પૃથ્વીલોક યમદેવની સાથે જવું જ પડશે. તમારે પણ સજા ભોગવવી જ પડશે. પ્રભુ તમારી આજ્ઞા છે એટલે પછી મારે પછી જવું તો પડશે જ ને. હા પણ પ્રભુ એ તે આમની જેમ મહેનત કરશે ને ફળ મને મળશે ને. હા, યમદેવ અને ચિત્રગુપ્ત બંને પરિશ્રમ કરશે ને ફળ આ તુચ્છ વ્યક્તિને મળશે. બસ વાહ પક્કા વાહ. હું મરે જોયેલો જીવતો થયો છું, પણ તારા કિસ્મત તો જો બધું મળતું જ જાય છે. હા, દેવરાજેન્દ્રનો જય હો, દેવરાજેન્દ્રનો જય હો, દેવરાજેન્દ્રનો જય હો. સુખમ ભવંતુ. હા હા પ્રભુ આ બાજુ મેં જઈ બોલાય, મને આલો આશીર્વાદ. સુખમ ભવંતુ. મોટા પ્રભુ તો આશીર્વાદ મોટા હે નહીં ને. થેન્ક યુ, તમે હતા નકર હું તો વાદર હતો, નીચે પડવાનો હતો, તમે બચાવી લીધો. હા પ્રભુ એક સોરી માફ કરજો, પેલું લઈ લઉં સેલ્ફી, એટલે પેલો છબી લઈ લો, ફોટો યાદગીરી કે હું દેવરાજ ઇન્દ્ર ભગવાન જોડે જઈને આવ્યો. પ્રભુ પેલું હસો ને, સ્માઇલ, હસો હાસ્ય, એટલું બધું નહીં, બચકું પર એવું લાગે છે, એવું નહીં છે, નોર્મલ એવું. આ હું મારા ધર્મપત્નીને બતાવીશ કે હું ભગવાનને મળીને આવ્યો. તો ભાઈ લે હવે હું નવરો થઈ ગયો, હવે જઈએ 15 દિવસ માટે, 30 દિવસ. પણ હું આ નડશે તો હું વિડીયો કોલ કરીશ હો. તમે દેવી અમરાની જોડે બધું શીખી લેજો. જરૂરથી. સારો, ચલો જય હો ભગવાન. પૃથ્વીલોકના મનુષ્યોને એમ લાગે છે કે પોતે બહુ ચાલાક છે, પણ યમદેવની ભૂલના કારણે મારે પણ પ્રાયશ્ચિત કરવું પડ્યું. મારે પણ એ તુચ્છ મનુષ્યની વાતને માન્ય રાખવી પડી. પ્રભુ હવે મને પણ આજ્ઞા આપો કે હું યમલોક પરત ફરું. આજ્ઞા છે, પણ દેવી મને આ યંત્ર કઈ રીતે ચલાવવું એ તો સમજાવો. જી પ્રભુ. તુચ્છ પકા નહીં છોડું. એક મિનિટ પ્રભુ, એક બરોબર. ચિત્રગુપ્ત ભગવાન મારી વાત સાંભળો. તમે મને શું લે મારો છો? મને મારો છે તારા પાપે અમારે આ સજા ભોગવવી પડી છે. શા માટે તારે દેવરાજ ઇન્દ્રને કહેવું પડે કે મને સજા આપે? અને મેં તારું શું બગાડી તું તો તું મને હંગાટ લઈને પાછો પૃથ્વી પર લઈને આવ્યો. બોલ. એક મિનિટ આમાં મારે કઈ બોલવાની જરૂર નથી. મારા વાઈફનો ફોન તો મેં પ્રભુને આપ્યો જ છે. હું અભી હાલ જ વિડીયો કોલ કરી દઉં. અરે ચોખવટ થઈ જાય, હું કહી દઉં કે પ્રભુ આ તમારી આજ્ઞાનું પાલન નહીં કરતા. ના હું લગાવી દઉં. તુચ્છ પકા. માય લવ મારા વાઈફનો નંબર એવી રીતે લખ્યો છે, માય લવ. તુચ્છ પકા, મારી વાત સાંભળ. તું તો ખરેખર બહુ ભલો માણસ છે, સમજુ માણસ છે. મહેરબાની કર. ચાલો આપણે હજી પૃથ્વીલોક પર જઈને ઘણા કાર્યો કરવાના છે ને. ચાલો ઘણા નહીં, તમારે ઘણા કાર્યો કરવાના છે. મારે કઈ નહીં કરવું, મારે તો બેઠા ખાવાનું છે. જો હવે નીચે જશું ને એટલે 4 દાડા તો હું કશું કામ નહીં કરું, બેઠા ખાઈશ. પછી તમને પાપ કરવા માટે બહાર લઈ જઈશ. પાપ તો કરાઈને રહીશું, 100 વર્ષનું આયુષ લઈશ. હવે તો મારે દેવરાજ ઇન્દ્ર ભગવાનનો નંબર મારી જોડે આવી જશો. તમે જુઓ હવે તો. હવે અહીં સ્વર્ગમાં જ રાખશો કે નીચે જશું? ચાલો આપણે જેને ઘણા કાર્યો કરવાના છે. કાર્યો ઘણા નથી કરવાના, મારે તો એક જ કાર્ય કરવાનું છે, તમને પાપ કરાવવાનું છે. બાકી ઘરમાં ખેતરમાં બધી મહેનત તમારે કરવાની છે. હવે તો તમે પરિશ્રમ કરશો ને ફળ મારે ખાવાનું છે. હું તો બેઠા ખાઈશ, જલસા કરીશ. ઠીક છે, નથી કોઈથી કામ. હું છું યમ. મારો હવે કરશે બરાબરનું દમ. બધું થશે. હવે આઈ નહીં, હવે શું કહેવાય, પૃથ્વી લોક ઉપર જવાનું કંઈક કરો. હા ચાલો.